હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક। તો સેવ ટમેટાનું શાક તો રેગ્યુલર બધાય બનાવતા જ હોય છે, પણ તમે આ રીતે બનાવશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે। તો મેં આ 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, જેને કટિંગ કરી લીધા છે। હવે આપણે એક તપેલીની અંદર તેલ મૂકીશું। આ તપેલીમાં મેં 1.5 પાવરું તેલ મૂક્યું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમનો વઘાર કરીશું। જો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડીક રાઈ ઉમેરીશું, થોડુંક જીરું નાખીશું, હિંગ નાખી અને આપણે જેમ રેગ્યુલર વઘાર કરીએ તેમ જ ટમેટાનો વઘાર કરી દઈશું। હવે આપણે એમાં બધા મસાલા નાખીશું અને ફૂલ ગેસ ઉપર એમને પાકવા દઈશું। થોડી હળદર, 1 ચમચી ચટણી, ધાણા જીરું, અમારે સહેજ મીઠું જોઈએ એટલે હું થોડીક ખાંડ વધારે નાખીશ, 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક નાખીશું। આ ટમેટા ગળી જાય ત્યાં સુધી આપણે એમને મીડિયમ તાપ પર પકાવવાના છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણા ટમેટા ગળી ગયા છે। હવે મને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં અડધો વાટકો જેટલું પાણી ઉમેરીશું। હવે પાણી એકદમ ઉકળી જાય અને પાછું ઘાટો થાય રસો ત્યાં સુધી એમને એમ જ ઉકાળવાનું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણું પાણી એકદમ ઉકળી ગયું છે અને થોડોક ઘાટો રસો થઈ ગયો છે। હવે આપણે આપેલો ભરેલા શાકનો મસાલો 1 અડધી ચમચી જેટલો એમાં નાખીશું। અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આ શાક ઠંડુ પડે પછી એમાં આપણે સેવ ઉમેરવાની છે। જો આપણું આ શાક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં 1 ચપટી ખાલી ગરમ મસાલો નાખીશું, જેથી કરીને એમની સુગંધ સરસ આવે, અને 2 ચમચી એકદમ ઝીણી સેવ નાખીશું। એક વસ્તુ યાદ રાખવાની કે સેવ છે ને શાક ઠંડુ થઈ જાય પછી જ ઉમેરવાની છે, નહીંતર એમાં સેવ પલળી જશે। હવે ઉપરથી આપણે એમાં ધાણાભાજી નાખી દઈશું। જો એમાં તેલ પણ છૂટું પડી ગયું છે અને રસો પણ ઘાટો થઈ ગયો છે। રસાવાળું સેવ ટમેટાનું શાક આપણું તૈયાર છે। આપણી આ એક સિક્રેટ રેસીપી સાથે તમે સેવ ટમેટાનું શાક બનાવશો તો સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે। તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક।